બીજા સ્કંદના આરંભે રાજા પરીક્ષિત સુખદેવજીને કેટલાક બહુ જ સૂચક પ્રશ્નો પૂછે છે. એમાંથી પહેલો પ્રશ્ન આ છે કે મનુષ્યએ પોતાના જીવનને કૃતાર્થ અને સાર્થક કરવા માટે શું કરવું જોઈએ? સુખદેવજીનો બહુ પિન પોઇન્ટેડ ઉત્તર છે. એમણે કહ્યું કે મનુષ્યએ પોતાના મનને ધારણા મૂલક બનાવીને ધારણાપૂર્વક પ્રભુમાં જોડવું જોઈએ. એટલે કે શરૂઆતમાં એવા ભગવાન હરિના ગુણોનું શ્રવણ, સ્મરણ અને કીર્તન કરી મૃત્યુના ભયને જીતવાથી જીવન કૃતાર્થ અને સાર્થક થાય છે. તો પરીક્ષિત બીજો સવાલ પૂછે છે કે તમે ધારણાની વાત તો કરી, તો આ ધારણા કેવી રીતે કરાય અને આ ધારણા દ્વારા મનની મલિનતાઓ કેવી રીતે દૂર કરી શકાય? ત્યારે સુખદેવજી ફરી પાછો એનો મુદ્દાસર ઉત્તર આપે છે અને કહે છે કે પરમેશ્વરના સ્થૂળ રૂપની ધારણા કરવી એટલે મનોનિગ્રહ કરવો. એટલે કે મનને સંસારમાંથી મુક્ત કરી સૌના સાક્ષી અને નિયંતા ઈશ્વરમાં પરોવવું. કેવી રીતે પરોવી શકાય? તો એનો ઉત્તર આપતા કહે છે કે સંતોના આત્મારૂપ ભગવાનની કથાને પોતાના કાનના પડિયામાં સતત ભરતા રહેવાથી દૂષિત થયેલું આપણું જે મન હોય છે, આપણી જે બુદ્ધિ હોય છે અને જે ચિત્ત આપણું દૂષિત થયેલું હોય છે તેની મલિનતા દૂર થાય છે. પરીક્ષિત ત્રીજો સવાલ પૂછે છે કે જીવનમાં મનુષ્યની ઈચ્છાઓ તો જુદી જુદી જાતની હોય છે, તો આ ઈચ્છાઓ તેણે કેવી રીતે પૂરી કરવી? તેનો ઉત્તર સુખદેવજી આપે છે. કહે છે કે એક તો મનુષ્ય નાશવંત છે અને ઈચ્છાઓ અનંત છે. એમાંથી જે મુખ્ય ઈચ્છાઓ એને પૂરી કરવી હોય તે ઈચ્છાઓ પૂરી કરનારા દેવોને એણે પ્રસન્ન કરવા જોઈએ. જેમ કે બ્રહ્મતેજનું ઈચ્છુક જે મનુષ્ય હોય તેણે બ્રહ્માનું પૂજન અને યજન કરવું જોઈએ. ઇન્દ્રિયોની શક્તિ જે વધારવા ઈચ્છતા હોય એમણે ઇન્દ્રની સ્તુતિ કરવી જોઈએ. અને એ રીતે સંતાનના ઈચ્છુકો જે લોકો હોય તેમણે દક્ષ વગેરે પ્રજાપતિનું યજન છે તે કરવું જોઈએ. તો પરીક્ષિતનો વળી પાછો એક મહત્વનો પ્રશ્ન આવ્યો કે આ સૃષ્ટિનું સર્જન, પાલન અને વિસર્જન કોણ કરે છે? ઉત્તર છે જે અનંત પુરુષ આપણી ભીતર છે તે જ આ સૃષ્ટિનું સર્જન, પાલન અને વિસર્જનની લીલા કરે છે. તો એના ત્રણેય જુદા જુદા દેવો નથી? તો કે ના, તત્વતઃ ત્રણ નામો આપણે પાડ્યા છે, એના ત્રણ રૂપો આપણે કલ્પ્યા છે, પણ તો અનેક નથી, એક જ છે. પાંચમો પ્રશ્ન સીધો આવે છે અને પૂછે છે કે આ સૃષ્ટિની ઉત્પત્તિ, એની સ્થિતિ, એની ગતિ, કાળની ઉત્પત્તિ, એની સ્થિતિ અને ગતિ, વર્ણાશ્રમના ધર્મો, પુરુષાર્થો કયા, કર્મવાસના કેવી, જીવનની ગતિ કેવી, સદ્ધર્મ કેને કોને કહેવાય, ભગવાન, ભક્તિ અને ભગવાનનું સ્વરૂપ છે અને એના કાર્યો છે તે કેવા છે, મુક્તિ એટલે શું, એનું સ્વરૂપ કેવું હોય, આશ્રય અને કૃપા કોને કહેવાય અને કેવી રીતે પ્રાપ્ત થાય? તો એના ઉત્તર રૂપે સુખદેવજી છે તે 10 લક્ષણોવાળા મહાપુરાણ ભાગવતની કથાનો વિસ્તારથી સમજ આપે છે.